કે અનારબેનની વરણી થઈ છે સંગઠનના અધ્યક્ષ તરીકે આનંદબેનના સુપુત્ર છે. હવે તમે જ્યારે આવડા મોટા એક સામાજિક સંગઠનના ટ્રસ્ટી તરીકે છો, અનારબેન ત્યાં અધ્યક્ષ તરીકે છે. પાટીદાર સમાજની એક છાપ એવી છે 2015ના ઇલેક્શન આંદોલન પહેલા પણ, આંદોલન દરમિયાન પણ હતી કે સમૃદ્ધ છે એકદમ. પાટીદાર સમાજ એકદમ સમૃદ્ધ છે, ખેતીથી સમૃદ્ધ થયેલો છે, અન્ય વ્યવસાયમાં છે, ઇન્ફ્લુએન્શિયલ છે, લોકો પર પ્રભાવ ધરાવે સમાજ ઉપર. આવા સમાજના આવડા મોટા એક સંસ્થાનના ટ્રસ્ટી તરીકે તમે હો કે અનારબેન સંગઠન પ્રમુખ હોય, તમારી જવાબદારીઓ શું છે? મતલબ કઈ વસ્તુઓ છે જે તમે તમારા રડારમાં છે કે તમારે ફક્ત પાટીદાર સમાજ માટે કરવાની? હું ત્યાં એકલા પૂરતી જ વાત કરી શકું. સૌથી પહેલા તો મયુરભાઈ અને દિલીપભાઈ આપનો ધન્યવાદ વ્યક્ત કરું છું. આપણે જે મીડિયાના માધ્યમથી મને જે શુભેચ્છાઓ પાઠવી અને આજે જે સામાજિક મુદ્દો લઈને એના ઉપર આપણે એપિસોડ કરવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ આનંદની વાત છે. એટલે આ બંનેનો આ તકે હું આભાર માનું છું. જે તાજેતરમાં વરણીની જાહેરાત ખોડલધામનો 9મો પાટોત્સવ 21/1/2026 કન્વીનર મીટ એવો એક કાર્યક્રમના ભાગ રૂપે આખા ગુજરાતમાં જેટલા કન્વીનરોની નિમણૂક થયેલી હતી